અમરેલી જિલ્લાના જાફરાબાદમાં કુદરતનો ફરી કહેર વરસ્યો છે। સતત પડતા કમોસમી માવઠાથી દરિયાના ખેડૂતોને ભારે આર્થિક નુકસાન થયું છે। મોંઘા ડીઝલ, બરફ અને ખલાસીઓના વધેલા પગાર વચ્ચે માછીમારો પહેલેથી જ મુશ્કેલીમાં હતા। હવે માવઠાએ તેમને કમર તોડી નાખી છે। સિઝનની શરૂઆતથી અત્યાર સુધીમાં અનેક વાર મચ્છી પલળી જતા માછીમારોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે। હવે સાગર ખેડૂતો સરકાર પાસે માંગણી કરી રહ્યા છે કે જેમ ધરતી ખેડૂતોને સહાય અપાય છે તેમ દરિયા ખેડૂતોને પણ યોગ્ય વળતર આપવામાં આવે। આજે વરસાદના કારણે છેલ્લા અઢી મહિનાની સિઝનની અંદર અમારે 1 મહિનો તો અમારે ઘરે રોકાવું પડ્યું છે અને જેમ જમીન ખેડૂતને સહાય ગવર્મેન્ટ આપે છે એ જ રીતે અમારી માંગણી છે કે દરિયા ખેડૂતને પણ અમને આપો। કાલે અમે અમારા ધારાસભ્ય શ્રી ઈલાભાઈ સોલંકી સાથે પણ અમારે લેખિત રજૂઆત થઈ, કૌશિકભાઈ વેકરિયા સાહેબ રજૂઆત થઈ, સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા સાથે પણ અમારે લેખિતમાં અમે આપેલું છે। એટલે અમારી અરજ છે કે અમે ફિશરમેન છેલ્લા 1 મહિનાથી ઘરે બેસવાનો અમારો વારો આવે છે। એટલે ડીઝલના ભાવ આજે અને ખલાસીના ભાવ, અમારે ખલાસીને બી અત્યારે પગાર આપવા પડે છે। એટલે અમારે ગવર્મેન્ટને વિનંતી છે કે જેમ બને જેમ દરિયા ખેડૂતને પણ અમને આમાં કાંઈક સહાય રૂપી ફૂલની તો ફૂલની પાખડી તરીકે અમને આપો, કારણ કે અત્યાર સુધીનો રેકોર્ડ છે કે કોઈથી દરિયા ખેડૂતને આ રીતે સહાય આપી નથી। એટલે જેમ જમીન ખેડૂતને આપવામાં આવે છે એવી જ દરિયા ખેડૂતને સહાય આપે ગવર્મેન્ટ, એવી અમારી વિનંતી છે।